શું તમે ખંભાળિયામાં રહો છો? તો આ 5 બાબતો તમને ખબર હોવી જ જોઈએ. હાલો તમને કહું. ખંભાળિયાના દરબારગઢમાં આવેલ તિલક મળી કે જ્યાં જામ રાવળ થી લઈ જામ દિગ્વિજય સુધીના જામ રાજવીઓના કરાયા હતા રાજ તિલક. પહેલાના જમાનામાં ખંભાળિયાના ઘીની જેમ અહીંના દેશી રીંગણા પણ ખૂબ જ પ્રખ્યાત હતા, જે 2 થી 2.5 ફૂટ જેટલા લાંબા થતા હતા. ખંભાળિયાનું રેલવે સ્ટેશન તો તમે બધાએ જોયું હશે, પણ શું આપ જાણો છો કે ખંભાળિયામાં રેલવેની શરૂઆત અંગ્રેજ કાળ એટલે કે વર્ષ 1921 અને 22 થી જ થઈ ગઈ હતી. આ રેલવે લાઈન જામનગર થી કુરંગા વચ્ચે બનાવાઈ હતી. તે બાદ વર્ષ 1937 માં ખંભાળિયા અને સલાયા વચ્ચે પણ રેલ શરૂ કરાઈ હતી. શું આપ જાણો છો કે ખંભાળિયામાં સૌ પ્રથમ વખત મનોરંજન અને ફિલ્મ જોવા માટે શારદા સિનેમાની સ્થાપના થઈ હતી, જ્યાં દૂર દૂરથી લોકો સિનેમા જોવા આવતા. હાલ આ સિનેમા તો કાર્યરત નથી, પરંતુ ખંભાળિયાના રસ્તા આજે પણ શારદા સિનેમા રોડના નામે ઓળખાય છે. રાજાશાહી વખતે બનેલા આ કેનેડી બ્રિજ પરથી તમે કોક ને કોક દિવસે તો પસાર થયા જશો, પણ શું આપ જાણો છો કે આ બ્રિજનું નિર્માણ પથ્થર અને ચૂનાથી કરવામાં આવ્યું હતું અને આકર્ષક કમાન આકારે બનાવેલું છે. છેલ્લા કેટલાય સમયથી આ બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે અને બાજુમાં જ નવો ડાયવર્ઝન બનાવાયું છે. હજી પણ ખંભાળિયાની કઈ કઈ અજાણી વાતો છે કે જે તમને ખબર છે, અમને પણ કોમેન્ટ કરીને જરૂર જણાવશો. નમસ્કાર.